जय श्री कृष्ण विद्यार्थी मित्रों। धोरण 11 वाणिज्य व्यवस्था અને સંચાલન, જેને શોર્ટમાં આપણે બીએ તરીકે પણ ઓળખીએ છીએ, જેનું પહેલું ચેપ્ટર ધંધાનો પ્રકાર, સ્વરૂપ અને હેતુ એનો આપણે અભ્યાસ કરીએ. જેનો પહેલો પ્રશ્ન આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સમજાવો. પણ તફાવત સમજતા પહેલા આપણને પરીક્ષામાં આવું પણ પૂછી શકે કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું, સમજાવો. બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું, સમજાવો. તો પહેલા આપણે કહીએ આર્થિક પ્રવૃત્તિ એટલે શું. તો એનો જવાબ પહેલા એનો અર્થ લખવાનો કે આર્થિક પ્રવૃત્તિ એટલે આર્થિક લાભ મેળવવાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. શું કહે છે? આર્થિક લાભ કે નાણાકીય વળતર, એવું પણ લખી શકાય. આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. ફરી એકવાર, આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. ઉદાહરણ તરીકે ડોક્ટર, શિક્ષક, વકીલ, ખેડૂત વગેરે. અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો જે પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાનો હોતો નથી, તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. ઉદાહરણ તરીકે સમાજ સેવા, માતા દ્વારા બાળકનો ઉછેર એ સૌથી મસ્ત એક્ઝામ્પલ છે. બરાબર? તો બેવની વ્યાખ્યા શૈલી છે. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે જે પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાનો હોતો નથી, તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. બંનેના ઉદાહરણ આપણે આર્થિક પ્રવૃત્તિમાં ખેડૂત, વકીલ, ચાર્ટર એકાઉન્ટર ગમે તે લખી શકાય. બિન આર્થિક પ્રવૃત્તિમાં માતા દ્વારા બાળકનો ઉછેર, સમાજ સેવા, બરાબર વગેરે લખી શકાય. હવે તફાવત જોઈએ છે, જે મોસ્ટ ટાઈમ છે. તફાવત આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ, એનો પહેલો મુદ્દો. હવે તફાવત તમે જ્યારે લખતા હોઈએ ને ત્યારે આ રીતના મુદ્દા પર પાડીને લખવાના, બરાબર, જેથી માર્ક તમારે પરીક્ષામાં વધારે. એમાં પહેલો મુદ્દો હેતુ. તો આર્થિક પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ આર્થિક લાભ મેળવવાનો હોય છે. બેટા, આર્થિક તમારા પપ્પા નોકરી પર જાય છે, કેમ જાય છે? શું મેળવવા માટે? પૈસા મેળવવા માટે. તમારા પપ્પાને બિઝનેસ હશે તો તમારા પપ્પા દુકાને કેમ જાય છે? પૈસા મેળવવા માટે. એટલે આર્થિક પ્રવૃત્તિ કરવાનો હેતુ શું હોય છે? આર્થિક લાભનો હોય છે. બરાબર? તો આર્થિક પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ આર્થિક લાભ મેળવવાનો હોય છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ સમાજ સેવા, દેશ સેવા અને માનવ સેવા હોય છે. આ સમજો. બિન આર્થિક પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ શું છે? સમાજ સેવા, દેશ સેવા અને માનવ સેવા હોય છે. જેમ કે ઉદાહરણ આપણે અત્યારે કોરોના હતો તો અક્ષય કુમારે દેશના ફંડમાં 25 કરોડ રૂપિયા આપ્યા. તેનો હેતુ શું હતો? દેશ સેવા. એવી જ રીતે ઘણા લોકો મફત ગરીબોને ખાવાનું પહોંચાડતા હતા. એમનો હેતુ શું હતો? માનવ સેવા, બરાબર, સમાજ સેવા. એટલે બિન આર્થિક પ્રવૃત્તિ કરવાનો હેતુ શું હોય છે? સમાજ સેવા, દેશ સેવા કે માનવ સેવાનો હોય છે. એના માટે લોકો આ બિન આર્થિક પ્રવૃત્તિ કરતા હોય છે. ઘણા લોકો પાણીની પરબ મફત બંધાવે છે. કેમ પાણીની મફત પરબ બંધાવે છે? દેશ સેવા, સમાજ સેવા માટે. ઘણા લોકો બ્લડ ડોનેશન કરે છે ફ્રીમાં. પોતાનું બ્લડ ફ્રીમાં લોકોને ડોનેટ કરે છે. કેમ? સમાજ સેવા માટે. તો બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે? સામાજિક સેવા, માનવ સેવા અને દેશ સેવા. તો પહેલો મુદ્દો આવડી જાય. આર્થિક પ્રવૃત્તિનો હેતુ એ આર્થિક લાભ મેળવવાનો છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ સમાજ સેવા, દેશ સેવા અને માનવ સેવાનો હોય છે. સેકન્ડ મુદ્દો અપેક્ષા. આર્થિક પ્રવૃત્તિ નફો, પગાર કે ફીની અપેક્ષાએ થાય છે. શું કહે છે? આર્થિક પ્રવૃત્તિ કોની અપેક્ષાએ થાય છે? નફો મેળવવા, પગાર મેળવવા કે ફી મેળવવાની અપેક્ષાએ થાય છે. એક ઉદાહરણ આપો. જો ધંધાદારી વ્યક્તિ હોય, ધંધાદારી વ્યક્તિ એટલે કે કોઈ દુકાન લઈને બેઠું હોય, બરાબર છે, કે પછી કોઈ વેપાર કરતું હોય, તેની પાછળનો એનો હેતુ શું છે? નફો કરવાનો હોય છે. તો એ આર્થિક પ્રવૃત્તિ શેના માટે કરે છે? નફો કરવા માટે. પછી પગાર. તો આપણા પપ્પા નોકરીએ કેમ જાય છે? પગાર મેળવવા માટે. અને ત્રીજું ફી. શિક્ષક છે, ડોક્ટર છે, વકીલ છે, ચાર્ટર એકાઉન્ટર છે, એ પોતાની સેવા કેમ આપે છે? ફી મેળવવા માટે. એટલે આર્થિક પ્રવૃત્તિ ત્રણ રીતે થઈ શકે, અથવા તો આર્થિક પ્રવૃત્તિ કરવા પાછળની ત્રણ અપેક્ષા છે: નફો,
પગાર અને ફી મેળવવા માટે એટલે કે સંપત્તિનું મહત્તમીકરણ કરવા માટે આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે છે. ફરી એકવાર, આર્થિક પ્રવૃત્તિ ફી, પગાર અને નફો મેળવવાની અપેક્ષાએ કરવામાં આવે છે. એટલે કે સંપત્તિનું મહત્તીકરણ કરવા માટે કરવામાં આવે છે. અત્યારે બધાને વધુ નફો કમાઈ લેવો છે અને પોતાની સંપત્તિ વધારી લેવી છે. વધુને વધુ ફી લઈ લેવી છે અને પોતાની સંપત્તિ વધારી લેવી છે. વધુને વધુ પગાર લઈ લેવો છે અને પોતાની સંપત્તિ વધારી લેવી છે. બરાબર છે. અને બિન આર્થિક પ્રવૃત્તિ તેમાં તો ઉપરનું જ. બિન આર્થિક પ્રવૃત્તિ દેશ સેવા અને સમાજ સેવા માટે કરવામાં આવે છે. એનો બીજો કોઈ હેતુ હોતો નથી. બિન આર્થિક પ્રવૃત્તિ દેશ સેવા અને સમાજ સેવા માટે થાય છે. ત્રીજો મુદ્દો, આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર છે: ધંધો, નોકરી અને વ્યવસાય. નોકરીને બીજા શબ્દમાં રોજગાર કહે છે. નોકરીનું બીજું નામ શું છે? રોજગાર. તો આર્થિક પ્રવૃત્તિ મુખ્યત્વે 3 રીતે થાય છે: ધંધો, નોકરી, એટલે કે નોકરી ન લખવું હોય તો રોજગાર, ધંધો, રોજગાર અને વ્યવસાય. બેટા આર્થિક પ્રવૃત્તિ બીજી કઈ રીતે કરી શકે? કાં તો આપણે ધંધો કરીએ, કાં તો આપણે નોકરી એટલે કે રોજગારમાં જઈએ, કાં તો આપણે વ્યવસાય કરીએ. એના સિવાય ચોથો કોઈ રસ્તો નથી. એટલે આર્થિક પ્રવૃત્તિના મુખ્ય 3 પ્રકાર છે: ધંધો, નોકરી અને વ્યવસાય. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિના કોઈ પ્રકાર છે નહીં. હવે ત્રીજા મુદ્દા ઉપરથી તમે બીજો મુદ્દો સમજી શકો. આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર: ધંધો, નોકરી અને વ્યવસાય. હવે ધંધો કરે એને નફો મળે, નોકરી કરે એને પગાર મળે અને વ્યવસાય કરે એને ફી મળે. વકીલનો વ્યવસાય હોય, શિક્ષકનો વ્યવસાય હોય, ડોક્ટરનો વ્યવસાય હોય, એ બધામાં ફી મળે. સમજ્યા? જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિનો કોઈ પ્રકાર છે નહીં. અને છેલ્લો મુદ્દો, આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલા છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં જોખમ કે અનિશ્ચિતતા રહેલા નથી. કેમ? જો આર્થિક પ્રવૃત્તિ, બેટા તમે બિઝનેસ કરો છો તો બિઝનેસ કરતી વખતે નફો પણ થાય અને ખોટ પણ થાય. વળી કેટલો નફો થશે અને કેટલી ખોટ થશે એ કોઈ નક્કી હોતું નથી. એટલે આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા બંને રહેલા છે. વ્યવસાયમાં પણ આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર છે: ધંધો, વ્યવસાય અને રોજગાર. જેમ ધંધામાં નફો અને ખોટ રહેલી છે તેમ વ્યવસાયમાં પણ રહેલું છે. વ્યવસાયમાં નક્કી નહીં હોતું કે ફી મળશે કે નહીં મળે. ચલો આ વર્ષે આટલા રૂપિયા ફી મળી તો આવતા વર્ષે એટલી ફી મળશે જ, મળે પણ ખરી, ન પણ મળે. એટલે વ્યવસાય એટલે કે મતલબ આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલા છે. ક્યારેય નફો નિશ્ચિત ના હોય, ફી નિશ્ચિત ના હોય. કેમ? જો પેશન્ટ વધારે આવે તો ફી વધારે મળે, પેશન્ટ ઓછા આવે તો ફી ઓછી મળે. એટલે જોખમ અને અનિશ્ચિતતા રહેલા છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલા નથી. કેમ? કારણ કે એમાં આપણી કોઈ અપેક્ષા જ નથી. જ્યાં અપેક્ષા હોય ત્યાં જોખમ હોય. અહીંયા નાણાં મેળવવાની કોઈ અપેક્ષા છે નથી, તો જોખમ ક્યાંનું રહ્યું? હા, અહીંયા બીજું કોઈ જોખમ રહી શકે પણ આર્થિક જોખમ નથી. આપણે આર્થિક જોખમની વાત કરીએ છો. અહીંયા અનિશ્ચિતતા અને જોખમ રહેલા છે, પણ કેવી અનિશ્ચિતતા? આર્થિક એટલે પૈસાનું જોખમ રહેલું છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં પૈસાનું કોઈ જોખમ રહેલું નથી. બરાબર છે? અહીંયા જોખમ અને અનિશ્ચિતતા રહેતા નથી. તો બહુ સરળ તફાવત છે. ફરી એકવાર સમજી લઈએ. પહેલા તમારે મુદ્દા કરી લેવા પડે: હેતુ, અપેક્ષા, પ્રકાર, જોખમ અને અનિશ્ચિતતા. તો આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું? આર્થિક લાભ મેળવવાનો હોય છે. બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું હોય છે? સમાજ સેવા, દેશ સેવા અને માનવ સેવાનો હોય છે. આર્થિક પ્રવૃત્તિ કઈ અપેક્ષાએ કરવામાં આવે? તો આર્થિક પ્રવૃત્તિ પગાર મેળવવાની, નફો મેળવવાની કે ફી મેળવવાની અપેક્ષાએ કરવામાં આવે છે. પગાર, નફો અને ફી મેળવવાની અપેક્ષાએ કરવામાં આવે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ એ દેશ સેવા અને સમાજ સેવાની અપેક્ષાએ કરવામાં આવે છે. ત્રીજો મુદ્દો, આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર: ધંધો, નોકરી અને વ્યવસાય. એવા 3 પ્રકાર છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિનો કોઈ પ્રકાર છે નહીં. બેટા આર્થિક પ્રવૃત્તિ આ 3 રીતે જ થાય. પરીક્ષામાં પૂછાશે કે આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર? 3: ધંધો, રોજગાર અને વ્યવસાય. ચોથી કોઈ પ્રવૃત્તિ છે નહીં. અને છેલ્લો મુદ્દો, આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલા છે. કારણ કે નફો ઘણીવાર વધારે પણ થાય, ઘણીવાર નફો ઓછો પણ થાય અને ઘણીવાર ખોટ પણ જાય. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં કોઈ જોખમ રહેલા નથી. જેમ કે ઉદાહરણ આપું કે ભાઈ આર્થિક પ્રવૃત્તિમાં જોખમ રહેલા છે. ફિલ્મની ઉદાહરણ લઈએ કે કોઈ ડિરેક્ટર હોય એને 25 કરોડ, 50 કરોડ, 100 કરોડની કોઈ ફિલ્મ બનાવી અને એને એવું લાગે કે મારી 100 કરોડની ફિલ્મ હિટ જશે, પણ પબ્લિકને પસંદ ના આવી અને કોઈ જોવા જ ના જાય તો એને જબરજસ્ત નુકસાન પણ થાય. અને ઘણીવાર 10 કરોડની ફિલ્મ બનાવી હોય અને 50-60 કરોડે કમાઈ નાખે. એટલે જોખમ અને અનિશ્ચિતતા રહેલા છે આર્થિક પ્રવૃત્તિ.
જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલા નથી. તો 3 માર્કમાં તફાવત પૂછાઈ જાય, ઈઝી છે, આવડી જાય. એના પછીનો સવાલ, વેપારનો અર્થ અને વેપારના પ્રકારો જણાવો. તો વેપારનો અર્થ વાત, પહેલા વેપારનો અર્થ સમજીએ કે નાણાંના બદલામાં ચીજ વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. આ શોર્ટ વ્યાખ્યા છે. આ શોર્ટ વ્યાખ્યા છે. ઘણા લોકો આ વ્યાખ્યા ચલાવે છે કે નાણાંના બદલામાં ચીજ વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. વિનિમય એટલે લેવડ દેવડ. પણ એની મોટી વ્યાખ્યા આવી છે કે ચીજ વસ્તુ કે સેવાના બદલામાં ચીજ વસ્તુ કે સેવાનો વિનિમય અથવા નાણાંના બદલામાં ચીજ વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. શું કહે છે? ચીજ વસ્તુ કે સેવાના બદલામાં ચીજ વસ્તુ કે સેવાનો વિનિમય અથવા નાણાંના બદલામાં ચીજ વસ્તુ કે સેવાનો વિનિમય. પણ જેને આખી વ્યાખ્યા યાદ ન રહે એ ખાલી શોર્ટમાં આટલું લખશે તો પણ ચાલશે. નાણાંના બદલામાં ચીજ વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. શું કહે છે? નાણાંના બદલામાં ચીજ વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. અને હોશિયાર વિદ્યાર્થીઓને મોટી વ્યાખ્યા લખી હોય તો આવું લખી શકે: ચીજ વસ્તુ કે સેવાના બદલામાં ચીજ વસ્તુ કે સેવાનો વિનિમય અથવા નાણાંના બદલામાં ચીજ વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. પણ એટલું લાંબુ લખવાની કોઈ જરૂર નથી. આ રીતે શોર્ટમાં લખી દો: નાણાંના બદલામાં ચીજ વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. હવે આને સમજીએ. વિનિમય એટલે ખબર પડી ગઈ. વિનિમય એટલે લેવડ દેવડ. વિનિમય એટલે લેવડ દેવડ. હવે નાણાંના બદલામાં ચીજ વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. સમજાવો. નાણાંના બદલામાં ચીજ વસ્તુ અને સેવાનો વિનિમય એટલે વેપાર કઈ રીતે? જેમ કે તમે પાણીપુરીની લારીએ ગયા અને પાણીપુરીની લારીએ જઈને 10 રૂપિયાની પાણીપુરી ખાધી. તો તમે પાણીપુરી ખાધી, બરાબર, બદલામાં શું આપ્યા? નાણાં. એવી જ રીતે તમે કરિયાણાની દુકાને જાઓ છો અને 10 રૂપિયા આપીને બાલાજીનું વેફરનું પેકેટ ખરીદ્યું. તો તમે 10 રૂપિયા આપો છો, બદલામાં બાલાજીનું પેકેટ લો છો, એટલે કે વસ્તુ લો છો. તો આ શું થયું? નાણાંના બદલામાં વસ્તુનો વિનિમય. હવે સેવાનો વિનિમય સમજાવો. તમે અહીંયાથી ધારો કે તમારે અંજલી જવું છે અને તમે BRTSમાં બેઠા અને ટિકિટ લીધી. તો બસમાં તમે બેઠા છો, બસમાં બેસવા માટે તમે પૈસા આપ્યા છે. તો તમે શું ખરીદી? સેવા ખરીદી. બસની સેવા ખરીદી છે કે બસ નથી ખરીદી. બરાબર છે? તમે અહીંયાથી અંજલી જવું છે તો તમે ટિકિટ લઈને બસમાં બેઠા છો તો મુસાફરીની સેવા ખરીદી છે. કોઈ એવું કહે કે મેં આખી બસ ખરીદી દીધી? કોઈ ના ખરીદે. સમજે? તમે અહીંથી ગોવા જવું છે અને પ્લેનની 3500ની ટિકિટ બુક કરાવો છો તો તમે પ્લેનની સેવા ખરીદી છે કે 3500માં આખું પ્લેન નહીં ખરીદી. સમજો છો? એટલે શું કહે છે વ્યાખ્યા? વેપાર એટલે શું? નાણાંના બદલામાં ચીજ વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. તમે નાણાંના બદલામાં કાં તો ચીજ વસ્તુનો વિનિમય કરો છો કાં તો સેવાનો વિનિમય કરો છો. તમે વસ્તુ ખરીદો છો તો ચીજ વસ્તુનો વિનિમય કરો. તમે બસમાં કે વિમાનની કે ડોક્ટરની સેવા લો છો તો સેવાનો વિનિમય કરો. બરાબર? તો એકદમ સહેલી વ્યાખ્યા છે. વેપાર એટલે શું? તો વેપાર એટલે નાણાંના બદલામાં ચીજ વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. ફરી એકવાર, નાણાંના બદલામાં ચીજ વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. તમે ડોક્ટર પાસે જાઓ છો દવા લેવા માટે, બરાબર? ડોક્ટર તમને ચેક કરે છે, દવા લખી આપે છે અને 500 રૂપિયા લઈ લે છે. તો તમે આખું દવાખાનું ખરીદી? ના, તમે ડોક્ટરની શું ખરીદી? સેવા ખરીદી. તો નાણાંના બદલામાં ચીજ વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. હવે વેપારના 2 પ્રકાર છે: આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. વેપારના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર: આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. હવે આંતરિક વેપાર એટલે શું? તો દેશના સરહદની અંદર અથવા દેશના જુદા જુદા પ્રદેશની અંદર જે વેપાર થાય છે તેને આંતરિક વેપાર કહેવાય. શું કહે છે? દેશના સરહદની અંદર અથવા તો દેશના કોઈ પ્રદેશની અંદર જે વેપાર થાય છે તેને આંતરિક વેપાર કહેવાય. જેમ કે કાશ્મીરના સફરજન અમદાવાદનો વેપારી ખરીદે છે, તે કયો વેપાર કહેવાય? આંતરિક વેપાર. આંતરિક વેપાર એટલે દેશના સરહદની અંદર થતો વેપાર. શોર્ટમાં સમજવા માટે આંતરિક વેપાર એટલે શું? દેશના સરહદની અંદર થતો વેપાર, એને આંતરિક વેપાર કહેવાય. તો ફરી એકવાર આંતરિક વેપારનો અર્થ. આંતરિક વેપાર એટલે શું? તો દેશના કોઈ પણ પ્રદેશની અંદર જો વેપાર થતો હોય તો તેને આંતરિક વેપાર કહે છે. અને આંતરિક વેપારના 2 પ્રકાર છે: જથ્થાબંધ વેપારી અને છૂટક વેપાર.
કયો વેપાર? જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. જથ્થાબંધ વેપાર એટલે શું અને છૂટક વેપાર એટલે શું એ ચેપ્ટર નંબર 9 માં આવે છે, ત્યારે આપણે ડિટેલમાં સમજીશું. આજ BA ની અંદર જ આપણે ચેપ્ટર નંબર 9 ની અંદર જથ્થાબંધ વેપાર અને છૂટક વેપારની વાત આવે છે. પણ અત્યારે આટલું સમજી લઈએ. વેપારનો અર્થ આપણે સમજી ગયા. નાણાંના બદલામાં ચીજ વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. વેપારના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. એમાં પહેલી વાત કરીએ આંતરિક વેપાર. આંતરિક વેપાર એટલે શું? તો દેશના જુદા જુદા પ્રદેશની અંદર થતા વેપારને આંતરિક વેપાર કહે છે. આંતરિક વેપારના 2 પ્રકાર છે, જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. હવે કોઈને સમજવું હોય તો ખાલી ટેમ્પરરી બેઝ ઉપર સમજાવી દઉં છું. જથ્થાબંધ વેપાર એટલે શું? તો જે વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલની ખરીદી કરે છે અને છૂટક વેપારીઓને તેની જરૂરિયાત પ્રમાણે માલ વેચે છે, તેને જથ્થાબંધ વેપાર કહેવાય. શું કહે છે? જથ્થાબંધ વેપાર એટલે શું? જે વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે અને છૂટક વેપારીઓને તેમની જરૂરિયાત પ્રમાણે માલ વેચે તો તેને છૂટક વેપાર તો તેને જથ્થાબંધ વેપારી કહે છે. જેમ કે ઉદાહરણ આપું, જથ્થાબંધ વેપારી શું કરે? જે ઉત્પાદકો હોય એની પાસેથી મોટા જથ્થામાં, જેમ કે બાલાજીનો કોઈ જથ્થાબંધ વેપારી છે કે બાલાજીની એજન્સી જેને લીધી હોય, એ શું કરે? બાલાજી કંપની પાસેથી મોટા જથ્થામાં બાલાજીની વેફરોના બધું ખરીદી લે અને ત્યારબાદ આપણી સોસાયટીમાં કે આપણી સોસાયટીની બહાર જે નાની નાની દુકાનો આવી છે એ છૂટક વેપારીને એ વેચે. એટલે જથ્થાબંધ વેપારીની વ્યાખ્યા બહુ સહેલી છે. ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલની ખરીદી કરે છે અને છૂટક વેપારીઓને જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે છે, તેને જથ્થાબંધ વેપારી કહે છે. બીજું એક ઉદાહરણ લઈએ કે આ જે ખેડૂતો છે એ ઉત્પાદકો જ કહેવાય. એ ખેડૂતો પાસેથી મોટા જથ્થામાં ઘઉં, ચોખા આ બધું વેપારીઓ ખરીદી લે છે, એટલે કે જથ્થાબંધ વેપારી. અને આ જ જથ્થાબંધ વેપારીઓ નાના નાના કરિયાણાના દુકાનોને છૂટક વેચાણ કરે છે. એટલે જથ્થાબંધ વેપારી આવડી ગઈ, બરાબર. જથ્થાબંધ વેપારી ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન છે. યાદ રાખજો, જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન છે. કેમ કડી સમાન છે? કારણ કે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને છૂટક વેપારીને આપે છે. એટલે છૂટક વેપારી અને ઉત્પાદક વચ્ચે કડી સમાન કોણ છે? જથ્થાબંધ વેપાર. આવડી ગયું. અને છેલ્લું છૂટક વેપાર. છૂટક વેપાર એટલે શું? જે જથ્થાબંધ વેપારી પાસેથી માલ ખરીદે છે અને ગ્રાહકોને માલ પૂરો પાડે છે, તેને છૂટક વેપાર કહેવાય. એકદમ સહેલું. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલ ખરીદે છે અને છૂટક વેપારીને પૂરો પાડે છે. છૂટક વેપારી જથ્થાબંધ વેપારી પાસેથી માલ ખરીદે છે અને ગ્રાહકોને પૂરો પાડે છે, બરાબર. અને છેલ્લો પ્રકાર આંતરરાષ્ટ્રીય વેપાર. સમજો, વેપારના પ્રકાર મુખ્ય 2 પ્રકાર, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. એમાં આંતરિક વેપારના પાછા 2 પ્રકાર, જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. હવે આંતરરાષ્ટ્રીય વેપારની વાત કરીએ. આંતરિક વેપારમાં શું હતું? દેશના સરહદની અંદરના. તો આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું? દેશની સીમાઓની બહાર જે વેપાર કરવામાં આવે તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. શું કહે છે? દેશની સીમાઓની બહાર જે વેપાર કરવામાં આવે તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. જેમ કે ભારતનું કાપડ અમેરિકામાં જાય, ભારતની ચા અમેરિકામાં જાય, તો આ કયો વેપાર કહેવાય? આંતરરાષ્ટ્રીય વેપાર. સમજો, દેશના જુદા જુદા પ્રદેશમાં વેપાર થાય તો આંતરિક વેપાર. જેમ કે જમ્મુ કાશ્મીરના સફરજન ભારત અમદાવાદમાં આવે તો આંતરિક વેપાર. પણ આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું? તો આંતરરાષ્ટ્રીય વેપાર એટલે દેશની સીમાઓની બહાર જે વેપાર થાય તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. જેમ કે ભારતની ચા અમેરિકામાં જાય તો એ આંતરરાષ્ટ્રીય વેપાર. હવે આંતરરાષ્ટ્રીય વેપારના 3 પ્રકાર છે: આયાત વેપાર, નિકાસ વેપાર અને પુનઃ નિકાસ વેપાર. હવે આયાત વેપાર તમે 10મા ધોરણમાં ભણી ગયા છો. વિદેશમાંથી કોઈ પણ વસ્તુ આપણા દેશમાં લાવવામાં આવે તો તેને આયાત કહેવાય. આપણા દેશની વસ્તુ વિદેશમાં મોકલવામાં આવે તો તેને નિકાસ કહેવાય. આવું 10મામાં તમે ભણી જ ગયા છો. એટલે આંતરરાષ્ટ્રીય વેપારના 3 પ્રકાર: આયાત વેપાર, નિકાસ વેપાર અને પુનઃ નિકાસ વેપાર. હવે આયાત વેપાર એટલે શું? તો વિદેશમાંથી કોઈ પણ વસ્તુ ભારતમાં લાવવામાં આવે તેને આયાત કહેવાય. ભારતની કોઈ વસ્તુ વિદેશમાં આપવામાં આવે તો નિકાસ કહેવાય. પણ પુનઃ નિકાસ એટલે શું? તો પુનઃ નિકાસ એટલે શું? વિદેશમાંથી કોઈ વસ્તુ આપણે લાવ્યા અને તરત જ બીજા દેશને વેચી દઈએ, એ પુનઃ નિકાસ કહેવાય. એનું ઉદાહરણ આપણે ખબર પડે. ધારો કે અમેરિકામાંથી આપણે કોમ્પ્યુટર લાવ્યા અને એ કોમ્પ્યુટર અમેરિકામાંથી આપણે કોમ્પ્યુટર લાવ્યા એટલે કે ભારતમાં લાવ્યા અને બારોબાર પાકિસ્તાનને વેચી દીધા, તેને શું કહેવાય? પુનઃ નિકાસ વેપાર. એટલે વિદેશમાંથી કોઈ વસ્તુ આપણે લાવ્યા અને આપણે એ વસ્તુ તરત જ બીજા દેશને વેચી દઈએ, તે પુનઃ નિકાસ. સમજી ગયા? ક્લિયર? બીજું ઉદાહરણ આપો. જાપાનમાંથી મશીનરી લાવ્યા
અને એ મશીનરી તરત જ આપણે શ્રીલંકાને વેચી દીધી. જાપાનમાંથી આપણે મશીનરી લાવ્યા અને એ મશીનરી ડાયરેક્ટ શ્રીલંકાને વેચી દીધી. તે પુનઃ નિકાસ કહેવાય. હવે આ ત્રણની વ્યાખ્યા કંઈ પૂછાતી નથી, પણ આપણે ખબર હોવી જોઈએ. આયાત એટલે વિદેશમાંથી વસ્તુ લાવીએ એટલે આયાત કહેવાય. નિકાસ એટલે આપણી વસ્તુ વિદેશમાં મોકલી એટલે નિકાસ કહેવાય. અને પુનઃ નિકાસ એટલે શું? વિદેશમાંથી જે વસ્તુ આવી હોય એને બારોબાર આપણે બીજા દેશને વેચી દઈએ તે પુનઃ નિકાસ કહેવાય. તો વેપારનો અર્થ અને એના પ્રકારો. તો વેપારનો અર્થ શું હતું? નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. વેપારના બે પ્રકાર છે, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરિક વેપારના પાછા બે પ્રકાર, જથ્થાબદ્ધ વેપાર અને છૂટક વેપાર. અને આંતરરાષ્ટ્રીય વેપારના ત્રણ પ્રકાર, આયાત વેપાર, નિકાસ વેપાર અને પુનઃ નિકાસ વેપાર. બરાબર છે? ક્લિયર? તો આટલે મોડે કરી લેવાનું છે. જય શ્રી કૃષ્ણ.